ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો આજે મિત્રો આપણે 17 ઓગસ્ટ ને 18 ઓગસ્ટનું જે કરંટ અફેર છે એ આપણે કવર કરવાના છીએ। ઓકે, તો શરૂઆત કરીશું મિત્રો કરંટ અફેરની। તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે અટલ બિહારી વાજપેયી છે એમની 2025માં કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? મિત્રો યાદ રાખજો, 101મી જન્મજયંતિ 2025માં ઉજવવામાં આવી છે મિત્રો। તો આ ક્વેશ્ચનને મિત્રો આપણે ડિટેલમાં કવર કરીશું। તો મિત્રો જે અટલ બિહારી વાજપેયી છે બરાબર, તો અટલ બિહારી વાજપેયીનો જન્મ મિત્રો 25 ડિસેમ્બર, ક્યારે? 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો। તે એક ભારતીય રાજનેતા હતા, સાથે સાથે તે કવિ હતા અને જેમણે ભારતના 10મા વડાપ્રધાન તરીકે 3 વખત સેવા આપી છે। કેટલી વાર મિત્રો સેવા આપી છે? 3 વાર। તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કેટલી વાર સેવા આપી છે? તો 3 વાર સેવા આપી છે। કેટલા નંબરના હતા? તો 10મા નંબરના મિત્રો તેઓ હતા। તેઓ ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપક અને મુખ્ય નેતા હતા। તેઓ તેમની રાજકીય વિરોધીઓમાં પણ આદરણીય હતા અને તેઓ ઉદાર રાજકીય વિચારધારા અને કાર્યાત્મક વક્તૃત્વ તરીકે મિત્રો તેઓ જાણીતા હતા। આ ઉપરાંત મિત્રો જે અટલ બિહારી વાજપેયી જે વડાપ્રધાન તરીકે હતા ત્યારે આપણા દેશમાં શું કાર્ય એમને કર્યા છે તો એની પર મિત્રો આપણે પ્રકાશ પાડીશું। તો મિત્રો કારગિલ યુદ્ધ 1999માં જે પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે દેશનું નેતૃત્વ કર્યું હતું અને ભારતે આ યુદ્ધમાં મિત્રો વિજય મેળવ્યો હતો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર નિહાળી રહ્યા છે એમને મને કોમેન્ટમાં કહેવાનું છે કે કારગિલ વિજય દિવસ આપણે કઈ તારીખે મિત્રો ઉજવીએ? તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર નિહાળી રહ્યા છે તો તમે કોમેન્ટમાં જણાવો કે આપણે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવીએ છીએ। જુલાઈ મહિનામાં આપણે આ દિવસ ડિટેલમાં તમને ભણાવ્યો છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે છે કારગિલ વિજય દિવસ એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આ ઉપરાંત પોર્ટફોલિયો જે વાજપેયીજીએ 1977થી 1979ની સુધીમાં મોરારજી દેસાઈની જે સરકારમાં વિદેશ મંત્રી તરીકે તેમણે સેવા આપી હતી। તો જ્યારે મોરારજી દેસાઈ રહ્યા ને મિત્રો આપણા દેશના વડાપ્રધાન હતા ને ત્યારે વાજપેયીજીએ મિત્રો વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી છે। આ ઉપરાંત લાંબા સમય સુધી સંસદ સભ્ય રહ્યા અને 1957થી 2009 દરમિયાન 10 વખત તેઓ લોકસભા અને 2 વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા। આ ઉપરાંત જે પરમાણુ શક્તિ એટલે કે પોખરણ 2 તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 1998માં, ક્યારે મિત્રો યાદ રાખજો, ક્યારે? 1998માં પોખરણ 2 મિત્રો, તો ત્યારે જેઓ વડાપ્રધાન તરીકે હતા ત્યારે મિત્રો ભારતે પોખરણ 2 પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું, જેના કારણે ભારત એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ બન્યો છે અને આ પરીક્ષણ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિબંધોનો સામનો કરવો પડતો હતો, પરંતુ જે વાજપેયીજીએ આ પરિસ્થિતિનું કુનેહપૂર્વક મિત્રો સંભાળી લીધી હતી। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો। આ ઉપરાંત મિત્રો જે વાજપેયીજી છે મિત્રો તેમણે લાહોર જે બસ યાત્રા જે ફેબ્રુઆરી 1999માં તેમણે પાકિસ્તાન સાથે મિત્રો જે સંબંધો સુધારવા માટે અને ઐતિહાસિક બસ યાત્રા શરૂ કરી હતી। આ યાત્રા દરમિયાન લાહોર ગયા હતા અને લાહોર ઘોષણા ઉપર હસ્તાક્ષર કર્યા હતા। તો આ ક્વેશ્ચન પર તમને મિત્રો પૂછાઈ શકે કે લાહોર બસ યાત્રા કોને શરૂ કરી હતી? તો યાદ રાખજો મિત્રો, વાજપેયીજીએ। અને ક્યારે? તો 1999ની સાલમાં। પછી સુવર્ણ ચતુર્ભુજ યોજના
આ યોजना रही भारतना मुख्य शहरों જેમ કે દિલ્હી है, कोलकाता है, चेन्नई है, मुंबई ने जोड़ती सुवर्ण चतुर्भुज हाईवे योजनाનો પ્રારંભ કર્યો હતો। આ યોજના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવી હતી। તે પણ મિત્રો આપણે જે વાજપેયીજી છે એમના સરકારમાં મીન્સ કે એમના નેતૃત્વમાં થઈ હતી આ જે સુવર્ણ ચતુર્ભુજ યોજના। આ ઉપરાંત જે ભારતીય નાગરિકનું સર્વોચ્ચ ઉચ્ચ સન્માન જે ભારત રત્ન છે એ વાજપેયીજીને 2015ની સાલમાં મિત્રો એનાયત કરવામાં આવ્યું છે। તો મિત્રો યાદ રાખજો, તમને ક્વેશ્ચન આવી શકે છે, કરંટના આધારે હિસ્ટ્રીનો ક્વેશ્ચન આવી શકે કે અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન જે એવોર્ડ છે એ કઈ સાલમાં મળ્યો હતો, તો તમને યાદ હોવું પડે 2015માં। અટલ બિહારી વાજપેયી છે મિત્રો, તેમનું નિધન મિત્રો 16 ઓગસ્ટ 2018ના રોજ થયું હતું અને તેમના જન્મદિવસ 25 ડિસેમ્બર જે છે મિત્રો તે આપણે ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ। તો મિત્રો જે અટલ બિહારી વાજપેયી છે મિત્રો, બરાબર, તો તેમનો જન્મદિવસ થયો ને એ આપણે મિત્રો કહેવાય ને કે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં એટલે કે ઓગસ્ટ 2025માં જે સીલનેક્સ સીલનેક્સ 25 ભારતમાં અને કયા દેશ વચ્ચે મિત્રો આ દ્વિપક્ષીય કવાયત થઈ છે, તો મિત્રો યાદ રાખજો શ્રીલંકા। ભારત અને શ્રીલંકા વચ્ચે આ દ્વિપક્ષીય કવાયત થઈ છે મિત્રો। તો મિત્રો આપણે વાત કરવાની છે સીલનેક્સ। તો સીલનેક્સ પછી એ ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્રો નૌકા કવાયત છે અને આવૃત્તિ મિત્રો કેટલામી છે, આવૃત્તિ કેટલામી છે યાદ રાખજો મિત્રો। આવૃત્તિ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો આવૃત્તિ। તો આવૃત્તિ છે મિત્રો 12મી આવૃત્તિ મિત્રો છે। અને આ દ્વિપક્ષીય જે એ નૌકા કવાયતનો ઉદ્દેશ શું છે, તો બંને દેશો વચ્ચે નૌકા વચ્ચે આંતર કાર્યક્ષમતામાં વધારો થાય, દરિયાઈ સહયોગ અને શ્રેષ્ઠ પ્રથાનું આદાન પ્રદાન કરવા માટે આ જે કવાયત છે મિત્રો એ યોજવામાં આવી છે। આવૃત્તિ છે નંબર 12મી મિત્રો, યાદ રાખજો। અને ક્યાં યોજાવાની છે, તો શ્રીલંકાનો જે કોલંબો છે શ્રીલંકાની રાજધાની ત્યાં મિત્રો આ યોજાવાનું છે મિત્રો। આ ઉપરાંત મિત્રો ભારતમાં જે નૌકાદળના જહાજો છે એમાં કયા કયા જહાજો ભાગ લેવાના છે, તો INS રાણા અને INS જ્યોતિ। તો આ જે બે વાહન છે મિત્રો, જે આપણા જહાજો એ મિત્રો ભાગ લેવાના છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો શ્રીલંકા તરફથી જે ASLNS જે ગજબિહુ અને વિજયબાહુ જે એડવાન્સ ઓફશોર પેટ્રોલિયમ જે વેસલ છે મિત્રો એ આ જે યુદ્ધ કવાયત છે એમાં ભાગ લેવાના છે। આ ઉપરાંત મિત્રો આ જે કવાયત છે ટોટલ 2 ફેઝમાં યોજાવાની છે। એક ફેઝ છે મિત્રો હાર્બર ફેઝ અને એક છે સી ફેઝ। એમાં જે હાર્બર ફેઝ છે મિત્રો એ 14 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે। આ તબક્કો શ્રીલંકામાં મિત્રો જે કોલંબો છે ત્યાં વ્યવસાયિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન અને નિષ્ણાતના જે વિનિમય જે યોગ સત્ર અને રમતગમતના કાર્યક્રમનું મિત્રો આયોજન કરવાનું છે। બીજો જે તબક્કો છે મિત્રો એ 17થી લઈને 18 ઓગસ્ટ દરમિયાન જે નૌકા કવાયતો જેવી કે ગન હરીફાયરિંગ, સંચાર પ્રોટોકોલ, નેવિગેશન, મેન્સિવ ઇવોલ્યુશન, વિઝિટ બોર્ડ સર્ચ એન્ડ સીઝર વગેરે જે 22 મિત્રો 2 તબક્કામાં યોજાવાની છે। તો બીજી થોડીક મિત્રો માહિતી આપણે લઈ લઈએ શ્રીલંકા બાબતે। ઓકે, તો મિત્રો શ્રીલંકા છે બરાબર, તો એની રાજધાની તો તમને ખબર જ છે કોલંબો। આ ઉપરાંત શ્રીલંકાને આપણે શું કહીએ છીએ, હિન્દ મહાસાગરનું મોતી। શું કહીએ છીએ, હિન્દ મહાસાગરનું મોતી તરીકે આપણે મિત્રો શ્રીલંકાને ઓળખીએ છીએ। ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કઈ નવી સુવિધા શરૂ કરી છે, તો મિત્રો
જે ફાસ્ટેગ છે, શું ફાસ્ટેગ, તો આ ફાસ્ટેગનો જે વાર્ષિક પાસ છે ને મિત્રો એ શરૂ કર્યો છે કોના દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા. તો આ ક્વેશ્ચન મિત્રો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીશું તો મિત્રો હાલમાં અવસાન પામેલ લા ગણેશન, કોણ? લા ગણેશન તે કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો મિત્રો નાગાલેન્ડના. જે નાગાલેન્ડના મિત્રો જે રાજ્યપાલ હતા લા ગણેશન, તેનું હાલમાં નિધન થયું છે મિત્રો, એટલા માટે હાલમાં ચર્ચામાં છે. આ ઉપરાંત મિત્રો હાલમાં કયા બીજા રાજ્યના મિત્રો જે રાજ્યપાલ હતા જેમનું નિધન થયું છે? તો યાદ રાખજો, જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીરના જે રાજ્યપાલ હતા મિત્રો, પૂર્વ રાજ્યપાલ જે સત્યપાલ મલિક, કોણ? સત્યપાલ મલિક. તો આ સત્યપાલ મલિકનું પણ હાલમાં મિત્રો નિધન થયું છે મિત્રો. આગળ વાત કરીએ તો મિત્રો કે તાજેતરમાં વિદેશમાં મિત્રો ભારતના 19મી સ્વતંત્રતા દિવસ નિમિત્તે કયા પ્રતિષ્ઠ યુએસએ જે સીમા ચિહ્ન પર આધારિત એટલે કે ભારતનો તિરંગો પ્રથમ વખત લહેરાવવામાં આવ્યો છે? તો મિત્રો અમેરિકામાં જે સ્પેસ નીડલ સિએટલ છે મિત્રો, ત્યાં ભારતનો જે 19મીમો સ્વતંત્ર દિવસ હતો ને ત્યારે મિત્રો આ જે બિલ્ડિંગ છે કે આ જે સ્થળ છે ત્યાં મિત્રો ભારતનો તિરંગો મિત્રો લહેરાવવામાં આવ્યો છે, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. આગળ વાત કરવામાં આવે તો 18મો આંતરરાષ્ટ્રીય જે ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ 2025 કયા દેશમાં યોજાવાનો હોય? તો મિત્રો ભારતમાં યોજાવાનો હોય. સ્થળ તમને પૂછે તો મુંબઈ. ઓકે, ભારતમાં કઈ જગ્યાએ? મુંબઈમાં યોજાવાનો છે મિત્રો. તો મિત્રો 18મો જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ 2025નું આયોજન ભારતના મુંબઈમાં યોજાઈ રહ્યો છે. આનું આયોજન 11થી લઈને 21 ઓગસ્ટ દરમિયાન થવાનું છે અને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન એન્ડ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા મિત્રો આનું આયોજન કરવાનું છે. તો ક્યાં યોજાવાનો હોય એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં યુનેસ્કોની અમૂર્ત્ય જે સાંસ્કૃતિક વારસાની યાદીમાં કયા પરંપરાગત જે તહેવાર છે એનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે અથવા કે સમાવેશ કરવા માટે વિચારણા ચાલી રહી છે? તો મિત્રો બિહુ. જે બિહુ છે મિત્રો, જે બિહુ જે છે મિત્રો તહેવાર, એને મિત્રો આપણો જે યુનેસ્કોની જે સાંસ્કૃતિક વારસાની યાદી છે એમાં સમાવેશ કરવા માટે હાલમાં વિચાર ચાલી રહ્યો છે મિત્રો. બીજું એક ઇમ્પોર્ટન્ટ છે, જે ગુજરાતના ગરબા છે મિત્રો એને યુનેસ્કો દ્વારા 2023માં જે અમૂર્ત્ય જે વારસો છે મિત્રો એની યાદીમાં સમાવવામાં આવેલો છે. એટલે કદાચ મિત્રો ગુજરાતની એક્ઝામ હોય ને તો પૂછાઈ જાય કે ભાઈ ગુજરાતને ક્યારે સમાવવામાં આવ્યો હોય? તો મિત્રો યાદ રાખજો 2023માં મિત્રો સમાવેશ કરવામાં આવેલો છે. તો ડિટેલમાં થોડીક મિત્રો જોઈ લેવું. તાજેતરમાં જે તહેવાર છે બિહુ તે યુનેસ્કોની અમૂર્ત્ય જે સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં ચાલી રહ્યો છે અને આ સંદર્ભ જે બિહુ ધ એગ્રીકલ્ચર ફેસ્ટિવલ ઓફ આસામ એક્સપ્લોરર ઓન એક્સપર્ટ ઓફ બિહુ નામથી એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં આસામના આ જે પારંપરિક જે કૃષિ તહેવારના વિવિધ પાસાઓનું અન્વેષણ કરે છે અને આ જે પુસ્તક છે બિહુનું સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક અગત્યને પ્રકાશિત કરે છે અને બિહુ આંતરરાષ્ટ્રીય જે માન્યતા આપવા માટે પ્રયાસને એક સમર્થન આપશે. તો મિત્રો પુસ્તક કયું છે? પુસ્તક યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બિહુ ધ એગ્રીકલ્ચર ફેસ્ટિવલ ઓફ આસામ એક્સપ્લોર ઓન એક્સપર્ટ ઓફ બિહુ. તો મિત્રો આ પુસ્તક રહ્યું ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો યાદ રાખજો, 100% એક્ઝામમાં પૂછાઈ શકે છે. કદાચ ગુજરાતના ગરબા પૂછે કઈ સાલમાં મિત્રો સમાવેશ કરવામાં આવેલો હતો, તો કોઈ બી ક્વેશ્ચન આવી શકે. તાજેતરમાં કયા
રાજ્યના કેબિનેટે ધર્મ સ્વતંત્રતા બિલ 2025ને મંજૂરી આપી છે. તો ઝારખંડ રાજ્ય દ્વારા મિત્રો જે ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલ 2025ની મિત્રો મંજૂરી આપી છે. અને મિત્રો આ જે બિલ છે એનો પસાર કરવાનો હેતુ શું છે? તો કે જે બળજબરીથી મિત્રો જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એને અટકાવવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય જે એ ઝારખંડ સરકાર છે એના દ્વારા લેવામાં આવ્યો છે. આની પહેલાં મિત્રો જે હિમાચલ પ્રદેશ, કયું? હિમાચલ પ્રદેશ. તો આની પહેલાં મિત્રો જે હિમાચલ પ્રદેશ છે તેણે પણ જે કેબિનેટે મિત્રો ધર્મ સ્વતંત્રતા સુધારા બિલ સુધારવા માટેની મિત્રો મંજૂરી આપેલી છે. હવે બીજા નંબરે છે મિત્રો ઝારખંડ. ઓગસ્ટ 2025માં ટોપ બ્રાન્ડ યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલી ટોપ 500 વૈશ્વિક બ્રાન્ડની યાદી 2025માં કઈ કંપની પ્રથમ સ્થાને આવી છે મિત્રો? તો માઇક્રોસોફ્ટને એ પ્રથમ સ્થાને આવેલી છે. પ્રસ્તાવિત જીએસટી સુધારા મુજબ તમાકુ અને પાન મસાલા જેવા હાનિકારક ઉત્પાદનો ઉપર કેટલા ટકા વૈશ્વિક વિશેષ કર મિત્રો લાગુ કરવામાં આવશે? તો 40% જીએસટી રહ્યો ને એ મિત્રો હાનિકારક વસ્તુ ઉપર લગાવવાનો છે. જે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા 79મો મિત્રો જે સ્વતંત્રતા દિવસ હતો ત્યારે તેમણે મિત્રો લાલ કિલ્લા ઉપરની ઘોષણા કરી છે કે મિત્રો જે જીએસટી સુધારણા બિલ છે ને મિત્રો એ ભારતના નાગરિકોને દિવાળી ઉપર ભેટમાં આપવાનું છે. એટલે મિત્રો તમાકુ જેટલા પણ નશીલા પદાર્થો છે એના ઉપર મિત્રો 40% જીએસટી મિત્રો લેવાનો છે. કહેવાનો મતલબ એવો છે કે જેટલા પણ આપણા ભાઈઓ, આપણા બાપ દાદા અને આપણા બધા લોકો મિત્રો જે વ્યસન કરે છે, પાન મસાલા ખાય છે, એ મોંઘા થવાના છે મિત્રો. સૌથી વધુ જીએસટી લાગશે મિત્રો તમાકુ અને જે હાનિકારક પદાર્થો છે તેની ઉપર. આગળ વાત કરીએ મિત્રો તો કેન્દ્રના પ્રસ્તાવિત નયા જે જીએસટી માળખામાં મુખ્ય ટેક્સમાં સ્લેબમાં કેટલા જે સ્લેબ છે મિત્રો એનું આયોજન કરવાનું હોય. તો મિત્રો યાદ રાખજો જે નવું જીએસટી આવશે મિત્રો સુધારણા બિલ એમાં 2 સ્લેબ જ હશે. કેટલા સ્લેબ હશે? 2 સ્લેબ હશે. પહેલાંનું જે જીએસટી હતું એમાં કેટલા સ્લેબ હતા? 4 સ્લેબ હતા. આ ક્વેશ્ચન મિત્રો આપણે થોડોક ડિટેલમાં પ્રકાશ પાડીશું મિત્રો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો સમજી શકે. તો કેન્દ્રના પ્રસ્તાવિત નયા જીએસટી માળખામાં જે 2 મુખ્ય ટેક્સના સ્લેબનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં મિત્રો અત્યારે આપણે જીએસટી મિત્રો ચાલુ છે એમાં ટોટલ 4 સ્લેબ છે. યાદ રાખજો મિત્રો, પૂછી શકે. એક તો 5% છે, 12% છે, 18% છે અને 28%. આ જે 4 સ્લેબ છે ને મિત્રો એ ઘટાડીને હવે કેટલા કરી દેવામાં આવશે? 2 સ્લેબ કરવામાં આવશે. કેટલા? 2. સૂત્રોના જણાવ્યા મુજબ જે આ નવા માળખાના મુખ્ય દરોમાં 5% અને જે 18% હોઈ શકે આમાં ફેરફાર કરી અને આ જે જીએસટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જીએસટી માળખામાં સરળ બનાવવાનો અને સામાન્ય નાગરિકોને રાહત આપવાના હેતુથી મોદી સાહેબ રહ્યા ને મિત્રો જીએસટી માળખામાં સુધારો કરવાના છે. આ પ્રસ્તાવમાં 28%નો સૌથી ઊંચો સ્લેબ દૂર કરવાની વાત ચાલી રહી છે અને મિત્રો મોટા ભાગની વસ્તુઓને 18%ના સ્લેબમાં ખસેડવામાં આવશે. જો કે લક્ઝરિયસ અને હાનિકારક વસ્તુ આગળ આપણે ક્વેશ્ચન મિત્રો ભણી ગયા તમાકુવાળો, એમાં તમાકુ છે આવા હાનિકારક જે વસ્તુઓ છે મિત્રો એને 40%ના સ્લેબમાં મિત્રો કવર કરવાના છે. એટલે યાદ રાખજો મિત્રો, આગળની એક્ઝામમાં આ ક્વેશ્ચન 100% પૂછાય. ઓકે મિત્રો, તો આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યમાં દૂરના સિયોમી જિલ્લામાં મેચુકા સ્થિત સરકારી જે ઉચ્ચ માધ્યમિક શાળા છે તે અત્યાધુનિક જે પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશમાં. 79મો સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કયા ઓપરેશન લશ્કરી નેતાઓને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો? તો ઓપરેશન જે સિંધુના જે મિત્રો આપણા જે લશ્કરી જે અધિકારીઓ છે, જે આપણા લશ્કરી અધિકારીઓને મિત્રો આ જે એવોર્ડથી મિત્રો સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો.
તો આ મિત્રો બધા જ જે આપણા જે એ લશ્કરી અધિકારીઓ છે જેમને ઓપરેશન સિંધુમાં પોતાનું સેવા આપી છે તે બધાનું મિત્રો લિસ્ટ છે, જે તમે મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે આ PDF મૂકી દઈશું. તો બધા જ વિદ્યાર્થીઓ મિત્રો આ જે એ આપણા લશ્કરી અધિકારીઓ છે મિત્રો એમના નામ યાદ રાખવા જરૂરી છે, કારણ કે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ અને CDAC એ નાના અને મધ્યમ આરોગ્ય સંભાળ પ્રદાન માટે કયા ડિજિટલ પ્લેટફોર્મને લોન્ચ કરવા માટે એક MOU કર્યા છે? તો મિત્રો યાદ રાખજો, eSurakshit@clinic. તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. તો તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે CDAC દ્વારા નાના અને મધ્યમ જે આરોગ્ય સંભાળ પ્રદાતા માટે સુરક્ષિત મિત્રો @clinic ડિજિટલ પ્લેટફોર્મ મિત્રો પર MOU કરેલા છે. આ પ્લેટફોર્મ ભારતીય ડિજિટલ મિશનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ નાના ક્લિનિક અને હોસ્પિટલના દર્દીઓના રેકોર્ડ, પ્રિસ્ક્રિપ્શન અને બિલિંગ જેવા ડિજિટલ બનાવવામાં મદદ કરશે. આનાથી આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે એક કાર્યક્ષમતામાં મિત્રો વધારો થવાનો છે. હાલમાં કયા રાજ્યમાં આવેલી કાવેરી વન્યજીવન અભયારણ્યમાં 2 વાઘના બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા છે? તો મિત્રો કર્ણાટકમાં આવેલું છે કાવેરી જે વન્યજીવ અભયારણ્ય, ત્યાં મિત્રો 2 વાઘના બચ્ચા રહ્યા ને એ મિત્રો મૃત હાલતમાં જોવા મળ્યા છે, જેનું કારણ કાં તો કુદરતી રીતે હોઈ શકે છે, કાં તો કુપોષણના કારણે આ જે વાઘના જે બચ્ચા છે એનું મૃત્યુ થયું છે. એટલા માટે આ અભયારણ્ય હાલમાં ચર્ચામાં છે. ઓકે મિત્રો, તો યાદ રાખજો ક્યાં આવેલું છે, કર્ણાટકમાં આવેલું છે. તાજેતરમાં US દ્વારા જાહેર કરાયેલામાં ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જે વિદેશી મિસાઇલોનું જોખમથી USનું રક્ષણ કરો એવા હેતુથી મિત્રો ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મિત્રો અમેરિકા દ્વારા હાલમાં લોન્ચ કરવામાં આવેલી છે. અને આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે કે પંજાબ સરકારે ડ્રગ વિરોધી જે ઝુંબેશમાં કહેવાય ને કે યુદ્ધ નશા વિરોધી હેઠળ પોલીસ અધિકારી માટે નવી જે પુરસ્કાર નીતિ શરૂ કરી છે. તો 1 કિલોગ્રામથી વધુ હિરોઈન જપ્ત કરવા ઉપર કેટલાકનો પુરસ્કાર આપવામાં આવશે મિત્રો? તો 1,20,000નો પુરસ્કાર આપશે પંજાબ સરકાર, જે આ ઝુંબેશમાં મિત્રો જે હેરોઈન પકડાવશે એમની મિત્રો. ઓકે, તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને મોકલી આપો. થેન્ક યુ, ધન્યવાદ.